સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન સેન્ટરે આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે એનઆઈએ દ્વારા વોન્ટેડ સલમાન રહેમાન ખાનને રેડ નોટિસ અંતર્ગત ઇન્ટરપોલ ચેનલો મારફતે રવાંડાથી ભારત પરત લાવવામાં આવ્યું છે. તો આ મામલે એનઆઈએ અને કિંગાલીની ઇન્ટરપોલ રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો વચ્ચે ગાઢ સંકલન થયું છે. તો એનઆઈએ ગુનાહિત ષડયંત્ર ગુનાઓ, આતંકવાદી સંગઠનના સભ્ય હોવાના અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા તેમજ આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ સંબંધિત ગુનાઓ સંબંધિત કેસ નોંધ્યો હતો. તો જાણકારી મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબોના સભ્ય હોવાના કારણે સલમાન રહેમાન ખાને બેંગ્લોર શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વધારવા માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટક પ્રદાન કરવામાં મદદ કરી હતી. તો બેંગ્લોર શહેરના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો તાજેતરમાં સીબીઆઈને વધુ 2 રેડ નોટિસ સબ્જેક્ટ્સને ભારત લાવવામાં સફળતા મળી છે, જેમાં બરકત અલી ખાન અને રેહાન અર્બિકલાના નામ સામેલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.